અમેરિકા કેનેડા બાદ હવે જર્મનીમાં અભ્યાસ માટે જવું ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ અઘરું બની ગયું છે। ચાલુ વર્ષે વિદેશ અભ્યાસ જતા ભારતીયોની સંખ્યામાં 13.3 લાખથી ઘટીને 12.54 લાખ થઈ ગઈ છે। જર્મનીએ કોરોના પછી ભારતીય વિદ્યાર્થીઓ પર અત્યાર સુધીના સૌથી આકરા સ્ટુડન્ટ વિઝાના નિયમો લાદ્યા છે। જર્મનીએ 2023માં 49,000થી પણ વધારે ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા। જર્મની ભારતીય વિદ્યાર્થીઓનું મનપસંદ સ્થળ બનવા લાગ્યું હતું। ત્યાં જ જર્મની સરકારે આ નિર્ણય લઈ અને જર્મન યુનિવર્સિટીઓ અને ભારતીય વિદ્યાર્થીઓ બંનેને આંચકો આપ્યો છે। જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓ મુખ્યત્વે એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ અને નેચરલ સાયન્સ પ્રોગ્રામમાં અભ્યાસ કરવા માટે જાય છે। આ તરફ ચાલુ વર્ષે વિદેશ ભણવા જનાર ભારતીયોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ગયા વર્ષના 13.3 લાખ વિદ્યાર્થીઓની સામે આ વર્ષે 12.54 લાખ વિદ્યાર્થીઓ જ વિદેશમાં ભણવા ગયા છે। આમ 76,000 વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે।